નમસ્કાર, હેડલાઇન ન્યૂઝમાં હું સમીર પંચોલી આપ સૌનું સ્વાગત કરું છું. જોઈએ અત્યારના સમાચારો. વડોદરા શહેર ઝડપથી વિકસતું નગર છે, જ્યાં રોજબરોજ વાહનોની સંખ્યા વધી રહી છે. આ વધતી વાહન સંખ્યા સાથે ટ્રાફિક સમસ્યાઓ પણ ઊભી થઈ રહી છે. ખાસ કરીને ભારદારી વાહનોના કારણે ટ્રાફિકના નિયમોને અવગણીને શહેરની અંદર ઘૂસતા આ વાહનો દુર્ઘટનાઓ, ટ્રાફિક જામ અને પોલ્યુશનનું મોટું કારણ બનતા હોય છે. આવી પરિસ્થિતિ વચ્ચે વડોદરા ટ્રાફિક શાખાએ કડક વલણ અપનાવ્યું છે. ટ્રાફિક શાખાએ નક્કી કરેલા નિયમોનું ઉલ્લંઘન કરતા ભારદારી વાહનો સામે કાર્યવાહી શરૂ કરી છે. શહેરમાં પ્રતિબંધિત સમયમાં પ્રવેશતા કે નિયમ ભંગ કરતા અનેક વાહનોને ડિટેન કરવામાં આવે છે. વાહન ચાલકોને ચેતવણી આપી દેવાઈ છે કે જો તેઓ ટ્રાફિક નિયમોનું પાલન નહીં કરે તો તેમની સામે કાયદેસર પગલાં લેવાશે અને ભારે દંડ ફટકારવામાં આવશે. આજે 6 જેટલા ડમ્પર અને ભારદારી વાહનો પકડવામાં આવ્યા છે કે જે શહેરની અંદર પ્રવેશવાની પ્રતિબંધ હોય છે, તેમ છતાં જે આવે છે એ વાહનોને જપ્ત કરવામાં આવેલા છે, ડિટેન કરવામાં આવેલા છે. કયા પ્રકારની દંડનીય કાર્યવાહી કરવામાં આમાં ડિટેન કરી અને આરટીઓ જે કંઈ એમની પાસે આરટીઓના સોફ્ટવેર મુજબ જે કંઈ એમાં હશે એ પ્રમાણેનો દંડ એમને ચૂકવવાનો થશે.